જય ગૌ માતા। આ વિડીયોમાં તમે જોઈ રહ્યા છો કેશોદ પાસેનું ઘસારી ગામ, જેમાં ઘસારી ગામની સીમમાં અંદાજે 70થી 80 વયોવૃદ્ધ બળદો નિરાધાર હાલતમાં ફરતા હતા। ગ્રામજનોએ 45 જેટલા બળદોને ભેગા કરી એક જગ્યાએ રાખી તેમને ઘાસચારો અને પાણી પૂરું પાડવામાં આવતું હતું, પરંતુ આ ઉનાળાની કાળઝાળ ગરમીમાં તમે જોઈ શકો છો તેમ બળદો ઉપર છાપરું નહોતું। કરુણા સેવક ગૌસેવા ચેરિટેબલ ટ્રસ્ટના ગૌસેવકોને તેની જાણ થતાં જ ટ્રસ્ટના ગૌસેવકોએ તારીખ 24/4/2024ના રોજ આ બળદ આશ્રમની મુલાકાત લીધી અને ત્યાંની પરિસ્થિતિ જાણ્યા પછી સંકલ્પ કર્યો કે આ બળદ આશ્રમમાં બળદોને કોઈપણ સંજોગોમાં ચોમાસા પહેલાં શેડ બની જાય તેવી વ્યવસ્થા કરવી। તેના ભાગરૂપે ટ્રસ્ટ દ્વારા અને અન્ય દાતાશ્રીઓના સહયોગથી તમે આ વિડીયોમાં જોઈ રહ્યા છો કે બળદોને રહેવા માટેનું શેડનું કામકાજ પૂરજોશમાં ચાલી રહ્યું છે। તમે જુઓ, થોડા જ દિવસમાં આ બળદોને આ છાપરું આશરો મળી જશે તથા આજે આ બળદોને કરુણા સેવક ગૌસેવા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા લીલો ઘાસચારો પણ અર્પણ કરવામાં આવ્યો છે। જય ગૌ માતા, જય ગોપાલ, જય ગૌવંશ।